હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો ઠંડો ઠંડો મોસમ હોય અને જો એમાં ગરમા ગરમ સૂપ મળી જાય તો સોને પે સુહાગા. તો આજે આપણે એક સૂપની રેસીપી લઈને આવ્યા છે. આજે આપણે બનાવવાના છે મેક્સિકન સૂપ. તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે. એના માટે અહીંયા આપણે 1 ચમચી તેલ લઈએ છે. એની અંદર આપણે 1 ચમચી સમારેલી કોબી એડ કરીએ છે. 1 ચમચી સમારેલા કેપ્સિકમ એડ કરીએ છે. એકાદ મિનિટ માટે આપણે એને સાંતળી લઈએ છે. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. 1 ચમચી ઓરેગનો લઈએ છે. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લઈએ છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છે. 1 ચમચી મરી પાવડર લઈએ છે. અડધી ચમચી સૂંઠ પાવડર લઈએ છે. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે અને એને મિક્સ કરી લઈએ. હવે એમાં અડધો કપ બાફેલી મકાઈના દાણા એડ કરીએ છે. અડધો કપ પલાળી અને બાફેલા રાજમા એડ કરીએ છે. હવે એમાં ટમેટો પ્યુરી એડ કરીએ છે. 1/2 કપ. ટમેટાને આપણે ઉકાળી લીધા હતા, એની છાલ નીકળે ત્યાં સુધી ઉકાળવાના છે. પછી એને ક્રશ કરી લીધા હતા અને એ પ્યુરીને આપણે ગાળી લીધી હતી. હવે આપણે એમાં 1 ચમચી ટમેટો કેચઅપ એડ કરીએ છે. 1 ચમચી પિઝા સોસ એડ કરીએ છે. અહીંયા 1 ચમચી એટલે મેં આ ટેબલ સ્પૂન લીધું છે, 1 ટેબલ સ્પૂન. મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીએ છે અને એને 7 થી 8 મિનિટ માટે ઉકળવા દઈએ છે. તમે જોઈ શકો છો સૂપ કેટલું થીક થઈ ગયું છે. તો ફટાફટ બની જાય એવું મેક્સિકન સૂપ રેડી છે. નાઉ સર્વિંગ ટાઈમ. મેક્સિકન સૂપને સર્વ કરીએ. ઉપરથી નાચોસ મૂકીએ છે અને સૂપને 4 ચાંદ લગાવવા માટે આપણે એમાં ચીઝનો ઉપયોગ કરીએ છીએ. તો તૈયાર છે સરસ મજાનું જલ્દી બની જાય એવું મેક્સિકન સૂપ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.